તો ભાગ્યું દીધું હતું સાહેબ બાપુ અહીંયા ભાગ્યું હતું ને ઉગાડો ઉભો રહેશે તો મારો છોકરો વીવી ગયો. ચાર વર્ષનો હસતો રમતો સાગર પાતાળમાં સમાઈ ગયો. સાગરના સમણાની હજુ તો શરૂઆત થઈ હતી ત્યાં જિંદગીએ સમાધિ લઈ લીધી. તેણે રમતા રમતા ડગ તો ભર્યા પણ મોતનો બોર તેને ભરખી ગયો. સુરેન્દ્રનગરના મૂળીના કરશનગઢમાં 4 વર્ષનો સાગર રમતા રમતા 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો. અને પછી શરૂ થયો જીવ સટોસટનો ખેલ. બાળકને અંદાજો પણ ન હતો કે બોરવેલ તેના માટે કાળ બનીને ઊભો રહેશે. સાગર બોરવેલમાં ખાબકતાની સાથે 250 ફૂટ ઊંડે ફસાઈ ગયો અને શરૂ થયું સાગરને બચાવવાનું ઓપરેશન. બાળકને બોરવેલમાંથી બહાર કાઢવા તંત્ર કામે લાગ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે પ્રયાસો શરૂ કર્યા. બોરવેલમાં કેમેરા પણ ઉતારવામાં આવ્યા. ની ટીમે બોરવેલમાં ઓક્સિજન પહોંચાડ્યું. લક્ષ્ય એ હતું કે સાગરનો જીવ બચી જાય. કલાકો સુધી તમામ પ્રયાસો કરવામાં આવ્યા પણ મળી તો માત્ર નિરાશા. પણ એક માતાની આશા હજુ જીવતી હતી. સારું જ ન દેવી ભગવાન માતાજી મારા દીકરાને હજો રાખજે. મારા પીર બાપા મારા દીકરાને જવાન કરજે.